આણંદના પેટલાદના એજન્ટ રિમ્પલ પટેલ દ્વારા નોકરીના બહાને રશિયા મોકલીને ભારતીય નાગરિકોને બંધક બનાવી શોષણ કરવાના ચર્ચાસ્પદ મામલામાં વધુ એક મોટો વળાંક આવ્યો છે। રશિયામાં ફસાયેલા ભારતીય મહિલાઓ અને પુરુષોનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં પીડિતોએ વચન મુજબ પગાર ન મળવા અને ગંભીર શોષણ થતું હોવાના આક્ષેપ કર્યા હતા। વિડીયો વાયરલ થતાં જ ભોગ બનનારાઓના પરિવારજનોએ પોતાના સ્વજનોને સુરક્ષિત વતન પરત લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે। તો બીજી તરફ પેટલાદ રૂરલ પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર રિમ્પલ પટેલની ધરપકડ કરી હતી। અદાલતે રિમાન્ડ અરજી નામંજૂર કરીને આરોપી રિમ્પલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। વિડીયો સામે આવ્યા બાદ આ હ્યુમન ટ્રાફિકિંગ કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। પાંચ તારીખે અમને કીધેલું કે 5 તારીખ તમને સેલેરી સારી મળશે, પણ અમને કાલે સેલેરી મળી 10,000 રૂપિયા મળી। હવે 10,000 રૂપિયામાં શું થાય? અમારું કશું ના આવે અમને, અમે આવી રીતે ફસાઈ ગયા છે। એટલે આ પ્રોબ્લેમ આમની છે અને અમારી પ્રોબ્લેમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા। અમને કહે છે કે તમે ટેલર નથી। રિમ્પલ પટેલે આવું કીધેલું કે ભાઈ સીધી સિલાઈ મારવાની છે, અમારે કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી। એટલે અમે લેડીઝ ઘરગથ્થું કામ કરતી હતી, જે ઘરે સિલાઈ કરતી હતી એ બધી લેડીઝ આવી છે। હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી। એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે। રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે। બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે। અહીંયા ગાડી આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ। હવે અમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને કે લોન લઈને બધા પોતપોતાની પ્રોબ્લેમોમાંથી આવ્યા છે। કેવી રીતના બધા પોતાના ખર્ચે જાય? અમને નથી ખાવાનું, જ્યારથી બેસાડ્યા ત્યારથી ખાવા નતા આપતા, ચા નતા આપતા। અમને અહીંયા ગાડી રૂમમાં પૂરી રાખ્યા છે, ગેટ પર તાળું મારેલું છે। બસ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે અમને અહીંયા ગાડી એટલી તકલીફ છે, અમને અહીંથી ઇન્ડિયા આવવાનું છે। એટલે મારી અપીલ છે કે ગુજરાત સરકારને, ભારત સરકારને એટલી અપીલ છે કે અમોને બધાને ઇન્ડિયા લઈ જવા માટે પ્લીઝ વિનંતી કરીએ છીએ। આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે। તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી। તેમજ હાલ સુધીની તપાસ દરમિયાન જે 20 વ્યક્તિઓ અત્યારે ત્યાં રશિયા છે તે તમામ વ્યક્તિઓ સાથે એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો એલસીબી દ્વારા હાથ ધરવામાં આવ્યા।